ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. સવાર પડી ગઈ, હું વહેલી જાગી ગઈ અને ભાઈ હું તો હું એને ક્યારની જગાડતી હતી અને હેરાન કરતી હતી. તો પછી ફાઇનલી એ પણ જાગી જ ગયો અને અમે બે હારે જ નાસ્તો કરવા બેસી ગયા. પછી મારે મંદિરમાં કચરા પોતા કરવા જવાનું હતું, તો મેં થોડું ઘણું કામ પતાવ્યું અને બહાર જઈને જોયું ત્યાં તો બધા છોકરાઓ રમતા હતા. ખબર પડી ગઈ કે ફાઇનલી વેકેશન સ્ટાર્ટ થઈ ગયું અને હું ને ભાઈ કામથી બહાર જતા હતા. તો મેં એની પાસે પરાણે 2 ચોકલેટ લેવડાવી. એમાં 1 ચોકલેટ તો એની હતી, 1 જ મારી હતી. તો અમે ઈદડાને ખમણ ને એવું લેવા ગયા હતા, એ લઈને આવી ગયા અને હું બેસી ગઈ રોટલી કરવા. પછી મેં સાડી પહેરીને લુક ચેન્જ કરી દીધો હતો, કેમ કે મારે વિડીયો બનાવવાનો હતો એન્ડ ફોટાને એવું પાડવાનું હતું. પછી હું, માતાશ્રી ને દીદી અમે ત્રણેય વયા ગયા ચૌટામાં જવા માટે, કેમ કે થોડી ઘણી શોપિંગ કરવાની હતી. તો ચૌટામાં શોપિંગ કરી લીધી અને પછી અમે લોકો પાછા આવી ગયા અને ઘરે આવીને મેં કેરી ખાઈ લીધી. તો તમારા ઘરે ઉનાળાની કેરી આવી ગઈ છે કે નહીં કોમેન્ટ કરતા જજો. અને ભાઈ થોડા ઘણા પેકેટ્સ લાવ્યો હતો, તો અમે લોકોએ તો બધા પેકેટ એક ડીશમાં ભેગા કરીને ખાઈ લીધા. અને રાતે પણ મારે જ રસોઈ બનાવવાની હતી, તો મેં બનાવ્યા હતા વ્હાઈટ સોસ પાસ્તા. તો બસ આજ માટે આટલું જ. મળીએ કાલના વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. લાઇક, શેર એન્ડ ફોલો.